એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમના અહેવાલની જોરદાર અસર. રાજ્યમાં પ્રથમ વખત દાદાનું બુલડોઝર ભ્રષ્ટાચારની કેનાલ ઉપર ફર્યું. ખેડાની વાંઠવાડી ગામમાંથી પસાર થતી કેનાલ તોડી પડાઈ. કેનાલમાં ભ્રષ્ટાચારનો અહેવાલ હું તો બોલીશમાં કરાયો હતો પ્રસારિત. પૂર્વ મંત્રી અને મહેમદાવાદના એમએલએ અર્જુનસિંહ ચૌહાણે કર્યો હતો પર્દાફાશ. એબીપી અસ્મિતાના અહેવાલ પ્રસારિત થયાના 24 કલાકમાં તોડી પડાઈ કેનાલ. 2 કરોડના ખર્ચે બની રહેલી કેનાલમાં હતા લોટ પાણીને લાકડા. સિમેન્ટના નામે કેનાલ બનાવવામાં માત્ર ધૂળનો થયો હતો ઉપયોગ. પગની ઠેસ મારતા તો કેનાલમાં પડતા હતા ગાબડા. અને આ કેનાલ તોડી પાડવામાં આવે છે. રાજ્યમાં પ્રથમ વખત દાદાનું બુલડોઝર ભ્રષ્ટાચારની કેનાલ ઉપર ફરી વળ્યું છે. 24 કલાક પહેલા જ હજુ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને અહેવાલ પ્રસારિત થયાના 24 કલાકમાં કેનાલ તોડી પડાઈ. જુઓ, 2 દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. પહેલા દ્રશ્ય છે એ 6ઠી મેના છે કે જ્યારે અહેવાલ દર્શાવવામાં આવ્યો એ સમયે કેવી કેનાલ હતી એ જોવાઈ રહી છે. અને એ કેનાલ એટલી નબળી હતી કે તમે ઠેસ મારો તો પણ કેનાલ તૂટી જાય. આ જે ભ્રષ્ટાચારની કેનાલનો અહેવાલ દર્શાવવામાં આવ્યો એને હજુ 24 કલાક પણ પૂરા નથી થયા અને 7મી મે કેનાલ ઉપર બુલડોઝર ફરી વળ્યું. એબીપી અસ્મિતાએ જવાબદાર માધ્યમ તરીકે પોતાની પૂરી રીતે જવાબદારી નિભાવી અને એની અસર સીધી જોવા મળી. ભ્રષ્ટાચારની આ કેનાલ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું.